આપ સૌને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. 11 વર્ષ પૂરા થયા, 12મું વર્ષ આજ પ્લેટફોર્મ પર ઊભા રહીને જે મને સમજાયું છે, જે આવડ્યું છે તે કહ્યું છે. ખૂબ આનંદ એ વાતનો છે કે આ ઓડિયન્સ, હમણાં જ હું પંકજભાઈને કહેતી હતી કે અહીંના પ્રેક્ષકો સુગ્ન પ્રેક્ષકો છે. વગર તૈયારીએ, વગર માનસિક તૈયારીએ પણ અહીંયા આવનારા લોકો પોતાની જાતને સાબિત નથી કરી શકતા. એટલું અદ્ભુત ઓડિયન્સ આટલા વર્ષોમાં અહીંયા કલ્ટિવેટ થયું છે. કેટલા બધા ચહેરાઓ એવા છે જેને હું દર વર્ષે જોઉં છું અને પૂરી શ્રદ્ધાથી, પૂરી કમિટમેન્ટથી એ લોકો દર વર્ષે અહીંયા આવે, બધાને સાંભળે. એટલે મને તો એવું લાગે કે તમે બેસ્ટ જજ છો કે કોણ શું, કેટલી તૈયારી સાથે આવે છે, કોણ કેટલું વાંચીને આવ્યું છે, કોણ તમને શું ડિલિવર કરવા માટે આવ્યું છે. સો સમવેર ડાઉન ધ લાઇન તમને સૌને વંદન છે કે તમે દર પર્યુષણ વ્યાખ્યાનમાળાને આટલી સિન્સિયરલી અટેન્ડ કરો છો. તો આપ સૌને વંદન. મારે જે વાત કરવાની છે, ધ્યાન, જ્ઞાન અને વિજ્ઞાન. સૌથી પહેલી વાત તો એ છે કે વિજ્ઞાન સાથે જૈનત્વને સીધો સંબંધ છે. એક એવો ધર્મ છે જે ખૂબ યુવા છે, ખૂબ સાયન્ટિફિક છે અને એની સાથે જોડાયેલી કેટલી બધી બાબતો એવી છે કે જે હું માનું છું આપણા પછીની પેઢીને લોજિકલી સમજાવવી જોઈએ. આપણે આપણા પછીની પેઢીને કહીએ કે આમ કરો એટલે નવી પેઢી પૂછે કે વાય. And this why is a very interesting question. According to me, આપણી આખી ઉપનિષદની પરંપરા વાયમાંથી જન્મી છે. પહેલો સવાલ ઉપનિષદમાં પૂછ્યો કેમ, શું, કોણ, ક્યાં, ક્યારે. અને આ સવાલોના જવાબોમાં આટલું જ્ઞાન ભારતીય પરંપરામાં નીપજ્યું. તો આ વાય જનરેશનને પહેલા તો તમે એમ નહીં કહેતા કે આવું કહ્યું છે માટે, આવું થયું છે માટે, અમને નથી ખબર પણ આવું ચાલે છે. ના, એ નહીં સાંભળે. According to me, this is a wonderful generation which wants to know everything which is logical, which is true, which is correct, and which is relevant. So, for me, to bring this generation to the religion or spirituality, એમના સવાલોના જવાબ આપજો. કારણ કે આ સાયન્ટિફિક ધર્મ તમારી પાસે છે જ. પ્રશ્ન એ થાય છે કે મોટાભાગના માતા પિતા જ આ ધર્મ વિશે પૂરી માહિતી નથી ધરાવતા અને માટે કદાચ આપણે આપણા સંતાનોના વાયના જવાબ નથી આપી શકતા અને માટે એમને ધર્મ તરફ નથી લાવી શકતા. તો સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ છે કે આ ધર્મ વૈજ્ઞાનિક છે. કઈ રીતે? તો સૌથી પહેલી જ વાત, આપણે બધા કોરોના પછી પાણી ઉકાળીને પીતા થયા. ચોખ્ખું પાણી આપણને સૌને પહેલી વાર સમજાયું. ત્યાં સુધી બધા એમ જ માનતા હતા કે જે કાચું પાણી આરોમાં આવે એટલે ચોખ્ખું જ હોય. નાઉ વી હેવ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ કે આ પાણી ચોખ્ખું નથી, ઉકાળવું પડશે. મૂકપટ્ટી કેટલાય વર્ષોથી જૈનત્વનો હિસ્સો છે. હવે બધા માસ્ક પહેરીને ફરતા થયા. બધાને એમ સમજાઈ ગયું કે ઓહો અચ્છા માસ્ક. અને એમાંય જયારે કોરોનામાં બધાને થયું કે માસ્ક જ જીવન છે, પહેરો. સ્પર્શ ન કરવો બિનજરૂરી, એ જૈનત્વની વાત છે. એ વખતે બધા આમને મળતા થઈ ગયા. હવે સૌને સમજ પડી કે ના, બિનજરૂરી હાથ ક્યાંય લગાડવો નહીં, બિનજરૂરી કોઈને અડવું નહીં. તો એનર્જીની વાત તો જૈન ધર્મએ વર્ષો પહેલા કરી કે તમારા બોડીનો એક ઓરા છે, એ ઓરા સાથે જોડાયેલી એનર્જી છે. એ એનર્જીને તમે બીજા લોકોની એનર્જીમાં ટ્રાન્સફોર્મ ન કરો, ન અડો બીજા લોકોને બિનજરૂર. તો આ તો કેટલી પૂજાના વસ્ત્ર જુદા, કેટલી બધી અદ્ભુત વાતો જૈન ધર્મએ આપી. ફૂડ સાથે જોડાયેલી ઉણોદરની વાત. તમે સૌથી પહેલા ડોક્ટર પાસે જાઓ અને વેઇટ લોસની વાત શરૂ થાય ત્યારે શું કે તમને 2 રોટલીની ભૂખ હોય તો 1 ખાઓ, 3ની ભૂખ હોય તો 2 ખાઓ, થોડા ભૂખ્યા રહો. ઇન્ટરમિન્ટન હવે આ 16 કલાકની વાત કરે છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ છે કે આ નવકારશી અને ચોવિયારની વચ્ચે 16 કલાક જ છે. ત્યારે કહેવામાં આવ્યું કે આ ઇન્ટરમિન્ટન એ નવકારશી અને ચોવિયારની વચ્ચેનો સમય છે. આ બધું જ વિજ્ઞાન સાથે જોડાયેલું છે. અને મને એવું લાગે છે કે જે ધર્મ વિજ્ઞાન સાથે જોડાતો નથી ને, એ ધર્મ કાળક્રમે નાશ પામે છે. અપગ્રેડ થયા કરવું પડે છે વિશ્વના દરેક ધર્મએ. અને જે ધર્મ અપગ્રેડેશન નથી સ્વીકારતો, તમારા ફોનમાં એ તમને કહે છે કે હવે અપડેટ
ઓન કરો. તો એ અપડેટ ઓન તમે નથી કરતા ત્યારે એ ધર્મને બચાવવો, સાચવવો, નેક્સ્ટ જનરેશન સુધી પહોંચાડવો અસંભવ બની જાય છે. તો જે લોકો આ ધર્મમાં પાપ પુણ્યને જોડે છે, જે લોકો એમ એવું ન કરો તો પાપ લાગે, આ જનરેશનને પાપ પુણ્ય સાથે નિસ્બત નથી, આ જનરેશનને લોજિક સાથે નિસ્બત છે. અને એમને લોજિક આપો, કારણ કે લોજિક છે. ન હોય અને આપણે એમને આપવાનો પ્રયાસ કરીએ તો એ વ્યર્થ પ્રયાસ છે. પણ જૈનત્વ પાસે એક બેસિક લોજિક છે. બહુ મને રસ એ રીતે પડે જૈનત્વમાં કે અપરિગ્રહની વાત, અચૌર્યની વાત. તો કેટલી બધી આમ જોવા જાવ તો હમણાં એક નેટફ્લિક્સ પર ડોક્યુમેન્ટરી છે, પ્લીઝ જોજો, બાય નાવ. ડોક્યુમેન્ટરીનું નામ છે બાય નાવ. તમે એ ડોક્યુમેન્ટરી જુઓ તો તમને સમજાય કે આપણે કેટલી બધી બિનજરૂરી વસ્તુઓ ખરીદીએ છીએ, રિટર્ન કરીએ છીએ, જે તમે બાકીના આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પરથી કે ઇન્સ્ટાગ્રામ પરથી કે એમેઝોન પરથી ખરીદો છો અને જે રિટર્ન કરો છો એનું શું થાય છે એ ભયાનક સ્કેરી બાબત છે. તમને બધા સ્ટોર એવું કે જૂના કપડાં આપો ને નવા લઈ જાઓ. આ જૂના કપડાં તમે જે આપો છો એનું શું થાય છે એ જો ખરેખર જાણવું હોય તો આ ડોક્યુમેન્ટરી જોજો. તમને સમજાશે કે આ કેટલી ભયજનક બાબત છે. આપણે કયા વિશ્વમાં પ્રવેશી રહ્યા છીએ એ જોવા જેવી આ ડોક્યુમેન્ટરી છે. ડરી જશો તમે ભીતરથી, એવી આ બાબત છે. તો ત્યારે કહ્યું કે ન જરૂરી હોય ન ખરીદો, ન જરૂરી હોય ન વસાવો, ન જરૂરી હોય ન રાખો. એના પછી જે લોકો વાપરી શકતા હોય સેકન્ડ યુઝરને આપી દો. આ કેટલી બધી અદ્ભુત વાત આજથી કેટલા વર્ષો પહેલા આપણને કહેવામાં આવી. અચૌર્ય શું છે? અચૌર્ય ચોરી ના કરવી, કોઈના ઘરમાંથી કોઈ વસ્તુ ના ઉપાડવી, ના, સ્વયંની ચોરી ન કરવી. તમને જે કાર્ય સોંપ્યું છે, તમે જેના માટે આ પૃથ્વી પર અવતર્યા છો માણસ તરીકે, એ માણસ તરીકેનું કાર્ય શું છે તમારું? અન્ય હ્યુમન બીઈંગ તરફ તમારી કરુણા, તમારી દયા, તમારો પ્રેમ, મદદ આ એક્સટેન્ડ કરો, જે આપણે નથી કરતા. બહુ જ બધા લોકોને મેં એવા જોયા છે કે જે લોકો એવું માનીને ચાલે છે કે આપણે ઓર્ગન ડોનેશન કરીએ તો આવતા જન્મમાં એ ઓર્ગન આપણા શરીરમાં ન હોય. કેટલી બેવકૂફી ભરી બાબત છે. અને કઈ લેવા દેવા જ નથી લોજિક સાથે. પરિવાર ડરી જાય, ના 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 અમારે કઈ નથી કરવું. ખરેખર જો કોઈનો જીવ બચાવી શકાતો હોય અને બ્રેન ડેડ માણસ હોય તો હું માનું છું એ ઓર્ગન ડોનેટ કરીને કેટલાય લોકો, એક સાથે 5 જણનું એક બોડીમાંથી જીવ બચાવી શકાય, જે આપણે નથી કરતા. મેં મારા ઓર્ગન્સ ડોનેટ કર્યા છે અને મારા દીકરાને કહ્યું છે કે વેઇટ નહીં કરતા. જે ક્ષણે તમને એમ લાગે કે હવે આમાં કંઈ નથી, એ ક્ષણે લોકોના જીવ બચાવવા માટે આ શરીર આપી દેજો. કારણ કે એને તમારે ઇવેન્ચ્યુઅલી પંચમહાભૂતમાં બાળી નાખવાનું છે. તો બળે એ પહેલા એમાંથી જેટલું કાઢી, તમારું ઘર બળતું હોય, તમારું ઘર જે ક્ષણે બળવા માંડે એ ક્ષણે તમે શું કરો? જેટલું કઢાય એટલું કાઢી લો. તો જે શરીર હવે પછી બળી જવાનું છે, જે નશ્વર છે, જેમાં હવે કંઈ બચવાનું નથી રાખ સિવાય, એ શરીરમાંથી તમે જેટલું કાઢીને બીજાનો જીવ બચાવી શકો એટલો મારા હિસાબે બચાવવો જોઈએ. મને હમણાં જ વાત કરી પંકજભાઈએ કે સન્ડે ફ્રેન્ડ્સ નામનું એક ગ્રુપ છે જે લોકો આ કાર્ય કરી રહ્યા છે. અને ભય કે ડરની જરૂર નથી. કઈ એવું તો છે નહીં કે જીવતા માણસના ઓર્ગન કાઢી લે, આપણે કઈ કિડનીનો વેપાર તો કરતા નથી. તો ડરી જવાની જરૂર નથી. હું એવું માનું છું કે ડરી જવાને બદલે સમજી જવાની, શીખી જવાની જરૂર છે. અને એ સમય હવે શરૂ થઈ ચૂક્યો છે. સ્કિન, તમે વિચારો, બર્ન્સ જેને થયા હોય, 90% બર્ન્સ, એને જો સ્કિન ડોનેટ કરવામાં આવે તો એ માણસ ફરી નોર્મલ થઈ શકે છે. હાર્ટ વાપરી શકાય, કિડની વાપરી શકાય, હવે તો લંગ્સ પણ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે. તો બળતા ઘરમાંથી કાઢી લેવું યોગ્ય નથી. I personally feel that this is how you can save the human lives, and according to me, without fear, you can always tell your children કે મારા શરીરમાંથી જે કાઢી શકાય ને જેનો જીવ બચાવાય પ્લીઝ બચાવજો. કારણ કે એ લોકો સરસ સ્ટીચ લઈને શરીર પાછું આપે છે, એમ કે તમને છૂટું નહીં આપી દે કે હવે લઈ જાઓ આમને ઉઠાવો. ના, you come back as an intact body, and when you come back, according to me, your children will have the satisfaction of donating something which is worth. પૈસા આપતા બધું ખરીદી શકાય છે, માનવ અંગ ખરીદી શકાતા નથી. તો આ એક કામ બહુ મને લાગે છે કે મોટું છે. વાત મારે જે કરવી છે વિજ્ઞાન સાથે જોડાયેલી. તમે વિચારો કે હવે તબીબી વિજ્ઞાન કેટલું બધું આગળ વધી ગયું.
દરેક વસ્તુનો ઉપાય છે તમારી પાસે, દરેક વસ્તુની દવા છે, દરેક વસ્તુ માટે કંઈ તૈયાર છે. આ તબીબી વિજ્ઞાન સાથે તમે દરેક વાતના, હવે તો કિડનીના નેફ્રોલોજીના પણ અલગ ડોક્ટર્સ છે, ન્યુરોસર્જન, ન્યુરોલોજિસ્ટ, કાર્ડિયોથોરાસિક, કાર્ડિયોપલ્મેનોલોજિસ્ટ, આવા બધા 50 બ્રાન્ચીસ તમારી પાસે ઉપલબ્ધ છે. ત્યારે મારે એક વાત એવી કહેવી છે કે જગતનું કોઈ વિજ્ઞાન આપણને જીવતા શીખવી શકતું નથી. કોઈ તબીબ તમને જીવન નહીં શીખવી શકે. જીવન આપી શકશે, જીવન બચાવી શકશે, જીવતા શીખવી નહીં શકે. તો જીવતા કોણ શીખવશે? અહીંથી શરૂ થાય છે મૂળ ધ્યાનની વાત. આંખો બંધ કરો, હાથ આમ કરો, શ્વાસ ઊંડા લો, શ્વાસ પર ધ્યાન આપો. આ ધ્યાન નથી. બહુ બધા લોકો મને ધ્યાન નથી લાગતું, તે કંઈ વાંધો નહીં. આટલા બધા વિચારો આવે તો વિચાર આવવા દો, કારણ કે વિચાર નહીં હોય તો તમે શું હશો? જે ક્ષણે યુ સ્ટોપ થિંકિંગ, ધેટ ઇઝ ધ ટાઈમ વેન યુ આર નોટ ધેર. યોર માઇન્ડ ઇઝ ધ ઓનલી થિંગ વિચ ટેલ્સ યુ ધેટ યુ આર અલાઇવ. તમારું મગજ જ તમને જીવતા રાખે છે. બ્રેન ડેડ ઇઝ ડેડ. સો ધેટ મીન્સ વિચારો આવે એટલે તમે ધ્યાનમાં નથી એવું નહીં માનતા. હું જ્યારે અહીંથી બોલું છું ને 1 કલાક, ત્યારે હું ધ્યાનમાં હોઉં છું. હું ઉતરું પછી મને તમે પૂછો કે હું શું બોલી તો મને યાદ નથી હોતું. That itself means that I am completely with you and you are completely with me. The moment you are 100% at some place, with some thought, doing something with your 100%, it is dhyan. And this is the truth. એક માં જ્યારે પોતાના સંતાન માટે રસોઈ બનાવતી હોય ને ત્યારે ધ્યાનમાં હોય છે. એ જે ઝીણું ઝીણું સમારે, કોને શું ભાવે છે, આ તીખું નહીં ખાય, આમ ગૃહિણી જેટલું ધ્યાન વિશ્વમાં કોઈ કરતું નથી. આ સત્ય છે. તમે વિચારી જુઓ કે એક ગૃહિણીને કેટલું યાદ રહે છે. છોકરાને કેટલા વાગે લેવાના, કેટલા વાગે મૂકવાના, કોને ક્યાં ઉતારવાના, કોણ શું ખાશે, કોણ શું કરશે. આ એક આખું ગૃહ જેનું ઋણી છે ને સાહેબ, એ ગૃહિણી છે. આખું ઘર જેનું ઋણી છે. દરેક માણસના ગમા અણગમા, ભાવ અભાવ, આની સાડી ઇસ્ત્રી કરવાની, આના કપડા ઇસ્ત્રી કરવાના, છોકરાઓનો યુનિફોર્મ મૂકવાનો, બેગ ભરી કે નહીં, ડબ્બો ભર્યો કે નહીં, અને આ બધાની વચ્ચે એ સ્વયંને સૌથી વધારે અવોઇડ કરે છે. પણ એ સ્વયંને અવોઇડ કરે છે ને ત્યારે અન્ય માટે જીવી જાય છે. અને હું એમ માનું છું કે અન્ય માટે જીવી જવું ને એનાથી મોટું ધ્યાન જગતનું બીજું કોઈ નથી. આ સાચું ધ્યાન છે. બધા લોકો યોગની, હમણાં તો યોગ દિવસ ને લાખ લોકો યોગ કરે ને આમ બોડી. ખરેખર યોગ શરીરનો વિષય જ નથી, યોગ મનનો વિષય છે. નહીં તો ભગવદ્ ગીતામાં વિષાદ યોગ હોત જ નહીં. જો વિષાદ યોગ છે તો એનો અર્થ એમ થયો કે વિષાદ સાથે જોડાયેલો આ યોગ છે. આ મનસ્થિતિની વાત છે. યોગ એક મનસ્થિતિ છે. તમારા મનની શું સ્થિતિ છે એ યોગનો સાચો અર્થ છે. જે આપણે તો શરીર યોગા કરે છે. ગા ક્યાંથી આવ્યું? રામા, કૃષ્ણ. આ આપણી ભાષા જ નથી. આપણી ભાષા રામ છે, આપણી ભાષા કૃષ્ણ છે, આપણી ભાષા યોગ છે. આપણે આ અચાનક એ ઉમેરતા થઈ ગયા. કેમ? તો કે વિદેશથી આવ્યું. આજથી સદીઓ પહેલા આપણા ઋષિઓએ સમજાવ્યું હઠયોગ, બીજા યોગ. શું છે આ હઠયોગ? શું છે આ યોગ? તો એ વિશે આપણને ખબર નથી, માટે આપણે જોડાઈ ગયા વિદેશીઓ સાથે ને આપણને થયું યોગા. આ શરીરની કસરત જ નથી, આ મનની કસરત છે. અને હું એવું માનું છું કે ધ્યાન એ માત્ર મનનો વિષય છે. તમે મનથી શાંત થઈ જાઓ એટલો જ ધ્યાનનો ઉદ્દેશ. શું છે મનથી શાંત થવું? તમે અહીંયા આવ્યા છો, હવે ગાડીની ચાવી લીધી છે કે નહીં, ફલાણાનું ગીઝર ચાલુ નથી રહી ગયું ને, ફલાણાનું અરે ગેસ ચાલુ નહીં હોય ને, ફલાણા અરે પેલા કેમ ના આવ્યા હજી સુધી. આ બધું જે કરે છે ને એ તમે અહીંયા છો જ નહીં. જ્યાં હો ત્યાં રહેવું, જેમ હો તેમ રહેવું, અને જે કરી રહ્યા છો તે કરવું. આ ધ્યાનની સાદી વ્યાખ્યા છે. આ 3 વસ્તુ સિમ્પલ છે જે તમને ધ્યાન શીખવે છે. આપણે બધા જાણે અજાણે 50 વસ્તુઓમાં વહેંચાયેલા છીએ. શૂન્ય તરફનો પ્રવાસ છે ધ્યાન. મને બધું આવડે છે એવું માનનારા માણસને કોઈ દિવસ ધ્યાન થાય જ નહીં. મારા એક મિત્ર છે, એ હિપ્નોસિસ કરીને તમને
રિગ્રેશન કરાવે ને ફલાણું ને. મને બહુ ક્યુરિયોસિટી છે આવી બધી વાતોની. જે થવાનું એ થાય, પાછી નહીં આવું રિગ્રેશનમાંથી તો કઈ નહીં, મને લઈ જાઓ. એટલે 3-4 વખત એમણે મારી સાથે પ્રયત્ન કર્યો. આંખો બંધ કરને, આમ કરને, ફલાણું કરને, ફોકસ કરને, મને સાંભળને. આ બધું કર્યા પછી કે હું બોલું છું એ તને સંભળાય છે? કે હા સંભળાય છે. તને આમ થાય છે? કે હા થાય છે. તો કે તને નહીં થાય. કેમ? કારણ કે તું સરેન્ડર નથી કરતી. ધ્યાન એ સરેન્ડરનો વિષય છે. આ કુદરતની સામે સરેન્ડર કરવું, આ પ્રકૃતિની સામે સરેન્ડર કરવું એ ધ્યાન છે. તમે આ કુદરત સાથે એકાકાર થતા જ નથી. એક બહુ સુંદર વાર્તા ગઈકાલે ઓશો રજનીશને હું નિયમિત સાંભળું છું, ગઈકાલે પણ સાંભળતી હતી. ત્યાં એક બહુ સરસ વાર્તા મને મળી કે એક રાજા છે, એ જાય છે એક સાધુ પાસે અને કહે છે મને જ્ઞાન આપો, મને જ્ઞાન આપો, મારે આ બધું ચમત્કાર તમે જે કરો છો એ બધા મારે શીખવા છે, સમજવા છે. એટલે સાધુ એને કહે છે કે જો અહીંયા 15 છોડ છે, આ પાણીનો જારો ઉપાડ અને 15 છોડને પાણી રેડ. એટલે રાજા જાય કે આ શું યાર બોગસ મારી પાસે ટાઈમ વેસ્ટ કરાવે છે, આ કઈ શીખવાની રીત છે. છોડ લે, ફટ પાણી પાઈને આવી જાય છે. તો કે કયા કયા છોડ હતા તે જોયા? મેં નથી જોયા. તો કે તો તે શું પાણી પાયું? કેટલા સૂકા પાંદડા હતા તને ખબર છે? તો કે નથી ખબર. તો કે તો તે શું પાણી પાયું? એ 15 છોડને પાણી પીવડાવતી વખતે બીજો કોઈ વિચાર ન કરવો, માત્ર એ છોડમાં તારું ફોકસ હશે અને કોન્સન્ટ્રેશન હશે તો જ એ ધ્યાન છે. તું આટલું કર, પછી આપણે આગળ વાત કરીશું. એટલે રાજાએ કહ્યું કે અચ્છા, પછી પાણી પીવડાવ્યું. મેં કર્યું, આટલા સૂકા પાંદડા છે, એટલું આમ છે, એટલું આમ છે. વેરી ગુડ. હવે ત્યાં ઉપર ચડી જા, ટેકરી ઉપર, આંખો બંધ કરી શાંત થઈ જા અને વાંદરાનો વિચાર નહીં કરતો. 1.5 કલાક પછી પાછો આવ્યો, અકળાયેલો, ચીડાયેલો કે મને વાંદરા સિવાય કોઈ વિચાર નથી આવતો. કેમ? કારણ કે એણે ના પાડી. જે નિષેધ છે એ સૌથી પહેલું પ્રિય છે. તમને જે ક્ષણે ડોક્ટર એમ કહે ને કે મીઠાઈ છોડી દો, એ ક્ષણે બહાર નીકળીને જેટલી મીઠાઈ વાળાની દુકાન હોય ને એ પહેલી દેખાય. ત્યાં સુધી તમને ગળ્યું ભાવતું ન હોય, પણ હવે ના પાડીને હવે આ મીઠાઈની દુકાન ઉપર તમારું ફોકસ થયું. અચ્છા, આ આપણી બાજુમાં છે મોહનલાલ, 3 વર્ષથી હું આ મકાનમાં રહું છું, 5 વર્ષથી, આ તો મેં કોઈ દિવસ જોયો જ નથી. કોક વાત કરતું હોય કે ફલાણાને ઘેર શું હતું લંચમાં, કે ગુલાબ જાંબુ. તમે કોઈ દિવસ ગુલાબ જાંબુ ન ખાતા હો, આજે વીકનેસ લાગે તમને. કેમ? કારણ કે નિષેધ છે. ધ્યાન એ નિષેધ સાથે સંયોજિત થવાની એક એવી પ્રક્રિયા છે કે તમને જે નથી ગમતું, નથી જોઈતું, નથી કરવાનું, એને તમારું મન રિજેક્ટ કરે. ઘણા લોકો પર્યુષણમાં ઉપવાસ કરે, પણ લિસ્ટ બનાવી રાખે કે પતે પછી આટલું આટલું ખાવું છે. પહેલા મદ્રાસ કેફે, પછી પાણીપુરી, પછી ફલાણું. આ આટલા 6 દિવસનું મારું 6 દિવસ નથી ખાધું એનું 6 દિવસનું લિસ્ટ છે. જેવું પતે એવું પહેલે દિવસો સાહેબ પાણીપુરી. તો તમે ધ્યાનમાં નથી. ઉપવાસ એટલે ની પાસે બેસવું. ઉપનિષદ એટલે નામાંથી મેળવવું. આ બહુ ઇન્ટરેસ્ટિંગ શબ્દ છે. ઉપવાસ કરવો એટલે સંયમથી રિજેક્ટ કરવું. તમને 6 દિવસ જો તમે તમારી જાતને સંયમિત ન રાખી શકતા હો તો વિશ્વનું કોઈ ધ્યાન તમને ક્યારેય લાગશે નહીં. આંખો મીચો, અંધારું કરો, ઓમ વગાડો, તમારે જે કરવું એ કરી લો. અને જો 50 લોકો તમારી આજુબાજુ ખાતા હોય અને છતાંય તમે એમ કહી શકો કે ના બસ આઈ એમ ડન, આજે નહીં, મન નથી થતું. એ મન ન થવાની પ્રક્રિયા એ ધ્યાન લાગવાની પ્રક્રિયા છે. હું બહુ બધા લોકોને જોઉં તો સામાયિક કરવા બેઠા હોય, ધ્યાન બધું, બેલ કોનો વાગ્યો, કુકરની કેટલી સીટી વાગી, કોણ આવ્યું, કોને ચાલુ હોય સામાયિક, પણ આમ જોવાનું. તો એ ધ્યાન નથી. જૈનત્વ એ રીતે પણ વિજ્ઞાન છે કે તમને 48 મિનિટ એક જગ્યાએ કોન્સન્ટ્રેટેડ, ફોકસ્ડ, વિધાઉટ એની અધર થોટ બેસતા શીખવે છે. આપણા બાળકોને આપણે શીખવતા નથી સામાયિક, પણ જો તમને તમારા બાળકો હાઈપર છે એવી ફરિયાદ હોય તો પ્રેગ્નન્ટ મધર ટુ ટીનેજ ચાઇલ્ડ સુધી બધાને એકવાર સામાયિક કરવાની જરૂર છે. યુ ઓટોમેટિકલી કામ ડાઉન, બીકોઝ ધેર ઇઝ નથિંગ ટુ ડુ.
આના પછી